મોર્નિંગ, કેમ છો? જય માતાજી મિત્રો. તો અત્યારે ભાઈ વાગી ગયા છે ભાઈ 9:30 વાગી ગયા છે અને હું અહીંયા નવા ઘરે બેઠો છું અને જો મારી સામે પ્રિન્સભાઈ તો બેઠા રમત કરે છે. એ તૂટી જાય. અને જો અહીંયા ભાવિનભાઈ આજ મંગળવારની રજા છે એનો લાભ પૂરો ઉપાડતા નવા ઘરના કામ ઉપર. અને વીરભાઈ ઓલવેઝ. અને સામે તો પપ્પા ઊભા છે ને હું અત્યારે તો અહીંયા બેઠો છું અત્યારે, જે બહુ ડેન્જર જગ્યા લાગે થોડીક આમ. અને અહીંયા તો અમે મજા કરીએ અને અહીંયા થોડુંક કામ છે નવા ઘરે, તો એ કામ પતાવી દેવી અને પછી આજ તો ઓફિસે જવાનું. એટલે થોડો ઘણો વ્લોગ હું બનાવી, થોડો ઘણો વ્લોગ ભાઈનભાઈ બનાવશે, તમને ઘરનું નાનું કામ દેખાડશે. કેમ કે ઓફિસે જાય એટલે કાંઈ આપણી આગળ હોતું નથી કાંઈ કામમાં, પણ કાંઈ નહીં કાંઈક દેખાડશું. ચાલો મળીએ થોડીક. મારો અને વીરભાઈનો એક ડાયલોગ હતો જે ઉત્તરાયણમાં બહુ એટલે બહુ વાયરલ થઈ ગયો હતો. તો વીરભાઈને પૂછ્યું કદાચ યાદ છે કે નહીં. જો આમાં કાંઈ એટલે કાંઈ સ્ક્રિપ્ટ નથી કે મેન વીરભાઈ આવી મજાક હસી મજાક કરતા તો તો વીરભાઈને પૂછવી, વીરભાઈ તમને ખ્યાલ હોય તો આપણે ઉત્તરાયણમાં એક ડાયલોગ આપણે બહુ મારતા હતા ઠેઠ એટલે કે વિડીયોમાં જે બહુ વાયરલ થઈ ગયો તો ભાવિનભાઈની મોટા પર ખુશી આવી ગઈ ડાયલોગ જોતા. તો પ્રિન્સભાઈ દાંત કાઢે. તો પ્રિન્સભાઈ વાયરલ એટલે કેટલા 150-200 આવી ગયા હતા? 150 વ્યૂ આવી ગયા હતા એ વિડીયોમાં. અને ઘણા એવા હતા મારા ભાઈબંધે મને કીધું હતું કે પણ હવે વીરભાઈ તમને ખબર કયો છે? કયું યાદ આવતું નથી. યાદ કરે એકવાર સરખી રીતે આમ. મહિલા અધિકારી. મહિલા અધિકારી. એટલે આ વસ્તુ અમે જે કરી હતી બહુ એટલે બહુ વાયરલ થઈ ગઈ હતી. ઘણા મારા ભાઈબંધ હતા, ઘણા મને કીધું કે આ શું છે મહિલા અધિકારી. એટલે એવું એ વસ્તુ એમ છે કે જયારે અમે બધા બહુ અમારા પીકમાં હસી મજાકના મૂડમાં આવે એટલે અમારે જે આવવાની કહી દે. એટલે આ એમાંનો એક શબ્દ મેં ત્યારે ક્રિએટ કર્યો હતો, મહિલા અધિકારી. તો આવા જ શબ્દ જો હોય તો તમે અમારી ચેનલમાં આવતા રહો અને સબસ્ક્રાઈબ કરો, બેલ નોટિફિકેશન ઓન કરી દો. એટલે આવા વિડીયો તમારે લગી પોગન, આવા નવા શબ્દ તમારે વીરભાઈની રવિભાઈની ડિક્શનરીમાં તમને જોવા મળશે, જાણવા મળે. તો મળીએ થોડીક વારમાં. 2000 years later. તો ભાઈ અત્યારે ભાઈ 11 નહીં પણ 11:15 થઈ ગયા. હું ભાઈ ઓફિસે જવા આટું થઈ ગયું, થોડુંક મોડું થઈ ગયું છે. તો અહીંયા જોઈ શકો તમે, અહીંયા રાસ ગેમિંગ આવી ગયા છે. અમારા રાસ ગેમિંગ ફ્રી ફાયરના પ્રો પ્લેયર. તમારે કાંઈ કેવું છે રાજભાઈ? એ ભાઈને સપોર્ટ કરો. વાહ. તો ભાઈ આ ભાઈ સપોર્ટ કરવાનું કીધું તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો અત્યારે હું જાઉં છું ઓફિસે અને મારા થઈ ગયું થોડુંક મોડું. તો ભાઈ ચાલો જઈએ ઓફિસે. બાય બાય. ઓફિસે આવી ગયા છીએ અને અત્યારે 11:15 થયા. અને આ અમારા ઓફિસની અંદર જે મંદિર છે, ખોડિયાર માતાજીનું મંદિર. તો આ છે અમારા માતાની. તો ચાલો મળીએ ઘડીક રહીને. ઓફિસે આવી ગયા ને અહીંયા કંઈ દેખાડાય નહીં તમને, આ એક વસ્તુ દેખાડાય. તો ભાઈ મળીએ થોડીક વારમાં, એમ કહે થોડુંક કામ પતાવી દઈએ. भाई चलो खाना खाने के लिए जा रहे हैं. हिंदी में बना रहा हूँ अभी, तो गुजराती नहीं आती है. अभी से ना पास रोવું પડશે. ભાઈ જમીન મળી હાલો ઘરે. અત્યારે હું ભાઈ ઘરે આવી ગયો છું ઓલા નવા ઘરેથી. અને જોઈ શકો છો તમે, ઓ એટલે હજી આ માણા તમે ઉભા રહો, લાઈટ કઈ દેખાડો તમને એમના મંદા. આ માણા તમે જોવ છો જે હું 11 વાગે ગયો તો અને એ સૂતો હતો અને અત્યારે એ સૂતો જ છે. અને હું તમને એક વસ્તુ દેખાડું. તારો સ્ટેટસ લાવી દઉં, સ્ટેટસ દેખાડતા લાવ, હું તમને આનું સ્ટેટસ દેખાડું. આવી મોટિવેશન તમને ક્યાંય જોવાનું જો. विजयी वही होता है जो रात दिन अपने को कूड़ा कर दे, मेहनत करके अपने को कूड़ा कर दे, वही हीरा बन के चमक जाता है. और जो आलस्य प्रमाद है ना, मनुष्य जीवन इसके लिए बहुत कीमती श्वास है. हर श्वास नाम जप करो, शरीर में जितना बल है આ એનું સ્ટેટસ છે, આ એનું સ્ટેટસ છે જો, આ એનું સ્ટેટસ છે. આવું ભાઈ આવું આવું સ્ટેટસ મેકીને બોલાવજો. આવું કરે, આવું આ છે આ બધું. કાંઈ વાંધો નહીં, મળ્યા થોડીક આવું થોડોક દાંત હસી લઉં. અત્યારે અમે જમી લીધું છે ને અત્યારે ભાઈ 2 વાગી ગયા છે ને અત્યારે અમે જો અહીંયા આવી ગયા છીએ આ ઘરના. અને આજ ભાઈનભાઈ ઘરે હતા તો એને કેટલું કામ કર્યું કોને ખબર. તો જોઈ શકો છો અહીંયા શું કર્યું તમે દેખાડો હાલો. અમને કાંઈ નથી ખબર. અમે તો બ્લોગ ગુજરાતી બ્લોગ છે, ઇંગ્લિશ બ્લોગ નથી. ઇંગ્લિશ બ્લોગમાં તમને ચાન્સ આપશું. ઓકે બ્રો, ચટકાવશો હાલો. અત્યારે આ ટેકા મોટા ટેકા અહીં આવી ગયા છે
અંદર સામાન કમ્પ્લીટ થઈ ગયો છે અને બધો સામાન સ્લેબ માટે જે જરૂરી હોય તે તમામ સામાન આવી ગયો છે. વાહ હવે અદ્ભુત કાલથી સ્લેબ ની બાકાજી બોલી જાય વાહ. અને સામે તમે જોઈ લો મસ્ત જાસૂદ આવી ગયા છે રોડ. તો આ છે અમારા ઘરની જો સામેની સાઈડ અમે જાસૂદ વાવ્યું તો આજથી ઘણા વર્ષ પહેલાં 2 વર્ષ પહેલાં. તો અત્યારે જોઈ શકો છો તમે લાલ લાલ ટમેટા જેવું જાસૂદ આવી ગયું છે. 4 જાસૂદ આવી ગયા. અને આ કમેન્ટમાં કહેજો આ જાસૂદ આમ મોટું કેમ થયું એટલું અહીંથી આમ એટલું ઉપર વયું ગયું છે અને ત્યાંથી ને ઉપર ખીલી ગયું છે. તો કોમેન્ટ કરી દેજો. અને અહીંયા અમારા કયા બીજા રોપડા વાવવા એ પણ કહી દેજો અમે. તો અહીંયા ભાવિનભાઈ અમારો વ્લોગ ખરાબ કરવાનું મોટર ચાલુ કરી દીધી છે. અને હાલો આપણે અંદર જઈને જોવી કે શું કામ થયું છે. અહીંયા જોઈ શકો પાણીનું ટીપડું જ ભર્યું. કાંઈ જ ભાવિનભાઈ મંગળવાર વેસ્ટ કરી નાખ્યો. બેઠા બેઠા નકરી મોટિવેશનની એમની રીલ તમને હમણાં દેખાય સ્ટેટસમાં. તો જોજો એને કેવી સ્ટેટસ ભેગ્યું છે. 6:30 થઈ ગયા છે અને હું ભાઈ જોઈ શકો છો અહીંયા ઓલવેઝ ચા મી વિથ માય ચા અને મારી હારવાર છે એન્સીબેન. તો ચાલો ચા પી નાખવી. અને સામે અમારું ઝીણકું બેઠું જોઈ શકો છો તમે. હે ગાઈઝ ભાઈ અત્યારે અમે વિડીયોને એન્ડ કરીએ છીએ કેમ કે 11 વાગી ચૂક્યા છે અને અમે જઈએ છીએ એડિટિંગ કરવા માટે. જો તમે અહીંયા લગી વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. મળે એક નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.